સામાન્ય રીતે શરદી ચોમાસાના વાતાવરણમાં શરદી થવી બહુ કોમન બાબત છે. અને શરદીમાં શું હોય છે કે શરદી એટલે નાકમાંથી પાણી આવવું, છીકો આવે, એ બધું થતું હોય છે. એના માટે તમારે શું કરવું જોઈએ? તો કે એક તો જો શરદી જો તમને શરૂઆતમાં શરદી થતી હોય તો ઘણી વખત તો શું વરસાદમાં પલળી જવાથી બી શરદી થાય છે. અને ઘણી વખત શું ઠંડા વાતાવરણમાં બી શરદી થાય. કદાચ તમે કોઈ ઠંડુ પી લો, ઠંડુ કઈ એટલે આઈસ્ક્રીમ એવું ખાઈ લો તો બી શરદી થાય. એટલે શરદી સ્વાભાવિક છે. હવે જ્યારે બી આપણને શરદી બેરદી થાય, એવું કઈ થાય તો તમે શરૂઆતમાં શું કરી શકો? તો કે ઘણી વખત તો શું હોય છે કે કોઈ તમારામાં વાયરલ ઇન્ફેક્શન આવવાના હોય છે, ડેન્ગ્યુ છે, કઈ સ્વાઇન ફ્લુ છે, એવા વાયરલ ઇન્ફેક્શન આવવાના શરૂઆતમાં બી શરદી જેવું લાગે. તો તમે શું જ્યારે બી તમને શરદી જેવું લાગે, છીકો જેવું લાગે, હાથ પગમાં દુખાવો જેવું લાગે, તો તમે એલર્ટ થઈ જાઓ. અને જે શરૂઆતના તબક્કામાં શું કરવું જોઈએ? તો કે પાણી વધારે પીવાનું ચાલુ કરો. શરૂઆતમાં તમે એટલે થોડું જે 4-5 ગ્લાસ પીતા હોય જગ્યાએ 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું ચાલુ કરો. એટલે પહેલું એ. પછી જ્યારે બી પાણી પીવો થોડું હુંફાળું પીવો, એકદમ ઠંડુ ના પીશો. એ તો શું ગળામાં ઇન્ફેક્શન વધવાની ચાન્સીસ છે. તો થોડું હુંફાળું પાણી પીવો. બીજું તમે શું કરો? કદાચ તમને ઉકાળા પીવા હોય તો તમે કદાચ તુલસી છે, પુદીનો છે, અને બીજું છે અડુસી છે, એના થોડા પાન લઈને તમે ઉકાળો બનાવીને પી શકો છો. દિવસમાં 2 થી 3 વખત ઉકાળા પીવો. અને કદાચ ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ તુલસીના પાન, પુદીના પાન ડાયરેક્ટ ચાવીને પણ 2 થી 3 વખત લઈ શકો છો. એનાથી થોડી ઘણી રાહત થઈ શકે છે. હવે એક તો શરદીની આ કોમન વાતો કરીએ, અને આટલું તમે કરી શકો છો. અને થોડા જો ઘણી વખત શું છે, શરદીના કોઈ વાયરલ ઇન્ફેક્શન લીધે બી શરદી આવતી હોય ને, તો તમને શું છે કે આગળ જતા પ્રોબ્લેમ આવે તો તમે થોડા ખટ્ટા મીઠા ફળ બી 2-3 દિવસ લઈ શકો છો. તો તમને શું છે કે આ શરૂઆતમાં શરદી થવાનું કારણ બી ખબર પડે. આગળ પાછળ જતા કદાચ કોઈ વાયરલ ઇન્ફેક્શન એના શરૂઆતમાં બી મોસ્ટ ઓફ શરદી, ખાંસી, શરદી, છીકો એવું થતું હોય તો તમે શરૂઆતમાં જ એને રોકી શકો છો. તો આ રીતે. અને થોડું હળવું વજન લો એ ટાઈમમાં, તો તમે શરદીમાં તમને ઘણો બધો એવો ફાયદો થઈ શકે છે. હવે બીજું કે શરદીમાં શું હોય છે, તો કે ઘણી વખત શું થાય છે કે પેલી શું કહે, જૂની શરદી કહે છે, શું કહે, એલર્જી ટાઈપની શરદી હોય છે. હવે એલર્જી ટાઈપની શરદીમાં શું હોય છે કે કદાચ કોઈકને ધૂળની એલર્જી હોય તો એના લીધે બી શરદી થાય છે. તો અને ઘણા લોકોને શું છે, કદાચ આ સાફ કરતા હોય ને એમાં બી એલર્જી હોય, તો એ લોકોએ ધુમાડાની એલર્જી હોય, ધૂળની એલર્જી હોય, તો એના માટે તમારે શું કરવું જોઈએ કે કંઈ બી કામ કરતા હોય ધૂળમાં જતા એનાથી બચવું જોઈએ. તો એલર્જીમાં તો કોઈ એવી એટલી બધી મેડિસિન અસર કરતી નથી. તમારે બને ત્યાં સુધી શું એલર્જીથી દૂર જ રહેવું જોઈએ. તમારા શરીરનું બંધારણ જ એવું છે, તો તમે શું કરો, એલર્જીથી દૂર રહો. તો એના માટે તમે ધૂળમાં કામ કરતા હોય તો થોડું ઘણું અંશે બચવા માટે તમે શું કે આ મોઢામાં માસ્ક બાંધી દો, કોઈ રૂમાલ બાંધી દો, તો તમને થોડું ઘણું ફાયદો થાય. બીજું તમને કદાચ પવનની એલર્જી હોય, પવનથી બી ઘણી વખત તમે ઠંડા પવનમાં શિયાળામાં ઘણી વખત ઠંડા પવનમાં જતા હોય, શરદી અંદર ઘૂસે, ઠંડા વાતાવરણમાં બી ઘૂસે. તો એનાથી તમે બચવા માટે કદાચ શું કરો, કદાચ આમ એમાં બી મોઢામાં ટુવાલ કે કપડું બાંધી શકો છો. તો ઘણા લોકોને કઈ કોલ્ડ ડ્રિંક્સની એલર્જી હોય. હવે એલર્જીમાં કેવું હોય છે કે એલર્જીમાં તો બીજો કોઈ રસ્તો હોતો નથી. તમે ફક્ત એનાથી બચવા પ્રયત્ન કરો. એ એલર્જીમાં આપણને તમે ધ્યાન રાખો કે મને શાના કારણે શરદી થાય છે, શાના કારણે શરદી થાય છે, એ થોડું 1-2 વખત ધ્યાન રાખો. અને બીજું તમે શું કરો કે આવી એલર્જીથી બચવા ટ્રાય કરો. બીજું થોડું પાણી વધારે પીવો. અને તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ, ખાસ રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધે એ ધ્યાન આપો. તો રોગ પ્રતિકારક શક્તિ માટે તમે શું કરો, સવારમાં ઉઠીને પહેલું જ તમારું ડ્રિંક્સ બનાવો. જે કઈ તુલસી છે, એવા કોઈ ફુદીનાનું પાણી પીવો, તુલસી, ફુદીના, અડુસીનું પાણી પીવો તો તમારી ડ્રિંક્સ, લીંબુ પાણી પીવો. પછી શું ખટ્ટા મીઠા સફરજન, નારંગી, મોસંબી એવા ખટ્ટા મીઠા ફૂલ લો તો વિટામિન સી તમારા શરીરમાં વધારે આવે. પછી બહુ તમારે ઠંડી હોય, બહુ ઠંડો કોઠો હોય ને, તો તમે અજમો પી શકો છો થોડું ગરમ વાતાવરણ માટે. પણ અજમામાં શું છે કે અમુક પ્રેગ્નન્ટ લેડી હોય ને અમુક પેટમાં અલ્સર હોય, ચાંદા હોય, તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો આવું કોઈ ગરમ તમે લઈ શકો, અજમો લઈ શકો છો. ફાંકી મારો કદાચ ગરમમાં, અરે ફાંકી નહીં તો એને શું કરો, તમે પાણીમાં ઉકાળીને લઈ શકો છો. કાં તો રાત્રે 1 ગ્લાસ પાણીમાં બોળી રાખો, સવારે ઉકાળીને ઠંડુ કરીને પીવો તો બી ફાયદો થાય છે. એટલે શરદીમાં આ રીતે થોડું તમને રાહત થઈ શકે છે. સારું, ત્યારે બીજા વિડીયોમાં ફરી મળીશું, નેક્સ્ટ વિડીયોમાં.